માણસનું મગજ બહુ નાનું હતું, એટલે એટલો વિકસિત નહોતો. ધીમે 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 એનું મગજ, એની સાઇઝ મોટી થવા માંડી. પણ એમાં એક જે વાત લખી હતી ને એ મારે તમને કહેવી છે. મધ્ય અમેરિકાના જંગલમાં એક જણાએ સાવ કોઈ હથિયાર વગર ને બીજા કોઈ વગર એણે ત્યાં રહેવાનો, જીવવાનો ને એને આખો એની ડોક્યુમેન્ટરી બની. હું અહીંયા આવતો હતો ને આ વખતે, ત્યારે મેં એ અંદર ઓલું ટીવી હોય ને, મારી ઊંઘ ઉડી ગઈ. પછી મેં એ ડોક્યુમેન્ટરી જોઈ. કે મને આ બધું આવું કુદરતી હોય ને એવું મને ગમે, એટલે મેં કીધું આવું મૂકી દો ક્યાંક, આપણે જોઈએ. કાં હું વાંચું, કાં આવી કંઈક ડોક્યુમેન્ટરી હોય તો એ જો. તો ડોક્યુમેન્ટરી હતી સરસ. અને એમાં એને ઓલું કંઈક રાંધીને ખાવાનું મન થયું, પછી અગ્નિ તો હતો નહીં, તો એને કેવી રીતે અગ્નિ પ્રગટ કર્યો એનું આખું બહુ સરસ હતું. એમાં એના પહેલા હું એક લેખ વાંચતો હતો કે કરોડો વર્ષ જૂની છે ને આ પૃથ્વી, કરોડો નહીં અબજો વર્ષ જૂની છે પૃથ્વી. અને અબજો વર્ષ જૂની આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં તો કેટલાય પ્રલયો આવી ગયા છે. અને પ્રલયોનું વર્ણન ભાગવતમાં તો છે. 4 પ્રકારના પ્રલય, એનું વર્ણન ભાગવતમાં છે. તો કેટલાય પ્રલય આવી ગયા છે. કરોડો વર્ષો સુધી તો આ પ્લાનેટ અર્થ ઉપર ડાયનોસોરનું રાજ રહ્યું. અને ડાયનોસોરની કાયા કેટલી મોટી, એ પ્રમાણમાં એનું મગજ નાનું હતું. અને પછીથી માનવ શરીરની ઉત્પત્તિ ક્યારથી થઈ એનું આખું એમાં લેખમાં વર્ણન હતું. પણ એ શરૂઆતમાં માનવનું મગજ નાનું હતું. કબૂતરની પાસે મગજ તો છે, પણ એની સાઈઝ બહુ નાની, ચણી બોર જેવડી. મગજ તો એની પાસે છે, કીડીની પાસે હશે ને. તો માણસનું મગજ બહુ નાનું હતું, એટલે એટલો વિકસિત નહોતો. ધીમે 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 એનું મગજ, એની સાઇઝ મોટી થવા માંડી. પણ એમાં એક જે વાત લખી હતી ને એ મારે તમને કહેવી છે કે એ કેવી રીતે થયું. તો પહેલા બધું રો ખાતો હતો, કાચું જ ખાતો હતો. માંસ એ કાચું, તકલીફ હતી બહુ, પણ ખાવું પડતું હતું. પણ એકવાર કંઈક વરસાદ ને વાદળા ને એમાં એ જે ઝૂંપડું હતું એનું ઘાસ સુકાઈ ગયેલું, અને ત્યાં વીજળી પડી, ચિનગારી, અને ઝૂંપડું હળગ્યું. તાવડા તો ભાગી ગયા બહાર ને બચી ગયા, પણ ઝૂંપડું હળગ્યું. પણ હળગ્યું પછી ઓલા માંસ પ્રાણીના મારેલા ને, એટલે ત્યાં જે લટકાવ્યા હતા ઘરમાં એ ઝૂંપડામાં, એ ઝૂંપડું હળગ્યું એટલે ઓલું હેકાઈ ગયું, ટૂંકામાં રંધાઈ ગયું. હવે આ પાછા કંઈ ક્યારે પાછા શિકાર કરવા જાય ને ક્યારે ઓલું જડે, એટલે આ જે કંઈ હતું એને તેણે ખાધું. એ ખાધા પછી એને સારું લાગ્યું, ઓલા કરતા એને ભાવ્યું. અને પછી ધીમે ધીમે રાંધેલું ખાતો થયો. અને એ આર્ટિકલ એમ કહેતો હતો, એમાં એવું લખ્યું હતું કે એ રાંધેલું ખાતા મનુષ્ય શીખ્યો તેમ તેમ એનું મગજ મોટું થવા લાગ્યું, એની સાઇઝ મોટી થવા લાગી, એનું મગજ વિકસિત થવા માંડ્યું. અને ધીરે 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 એ બુદ્ધિશાળી પ્રાણી તરીકે ઓળખાવા લાગ્યું. એક ચિનગારી હું કરી દઈશ, તમે જુઓ, એનું મગજ એ મોટું થયું, એની વિચાર શક્તિ પણ વધી. તો એક ચિંગારી पर्याप्त है पूरे जंगल को राख करने के लिए. अमृत के समंदर की एक बूंद काफी है तुम्हें अमर बनाने के लिए. એક ખાલી આચમન લીધું હોય અમૃતનું, એ ઓછો અમર થાય, ને આખો દરિયો પી ગયો હોય અમૃતનો, એ વધારે અમર થાય એવું નથી. તો આ તો આખો અર્ણવ છે, આ સુધા સિંધુ છે. ચાહે ભાગવત હોય, ચાહે રામાયણ હોય. અને સંપૂર્ણ સુધા સિંધુને પીવાનું ઘણીવાર મન થાય, ઈચ્છા તો હોય, પણ અગસ્ત્ય જેવું સામર્થ્ય ક્યાંથી લાવવું? અગસ્ત્ય પી શકે સમુદ્રને. આપણી પાસે ઈચ્છા ભલે હોય, પણ આપણી પાસે સામર્થ્ય નથી. આટલા વર્ષોથી ભાગવતની કથા કરીએ છીએ, આખે આખું ભાગવત
એક એક શ્લોકોનો સ્વાધ્યાય થયો હશે ને બધું સમજાયું હશે એમાંથી, એવો દાવો હજી સુધી થઈ શકે એમ નથી. અને આટલા વર્ષોની કથાયાત્રા પછી અત્યારે તો હકીકતમાં એવું લાગે છે કે હજી ભાગવતમાં પ્રવેશ જ નથી થયો. હજી તો આમ પહેલે પગથિયે આપણે મંદિરે જઈએ ને પગથિયે કેમ આમ પગે લાગીએ, પહેલા ભગવાનના દર્શન તો પછી પગથિયે પગે લાગીએ, એમ લાગે છે કે હજી તો ભાગવતના મંદિરને પગથિયે પ્રણામ થઈ રહ્યા છે. કોણ આને સંપૂર્ણ સમજી શકે? ગીતા આટલી નાનકડી એવી છે, 700 શ્લોકોની સપ્તશતી, પણ કોણ એવો દાવો કરી શકે કે મેં ગીતા સંપૂર્ણ સમજી લીધી? પંડિતોની જાત ઉકલી ગઈ આખી. કોઈ દાવો કરી શકે એમ નથી કે હું ગીતાને બરાબર હવે સમજી લીધી છે, મેં હું બરાબર જાણું છું. પણ આખો દરિયો પીવાનું અનિવાર્ય પણ નથી. આ તો સતપંચ ચૌપાઈ મનોહર જાની જો નર ઉર્ધરે. જીલાઈ જાય એકાદ વાક્ય, જીલાઈ જાય એકાદ સૂત્ર, અને પછી જો જીવાઈ જાય બેડો પાર. તો ઓલે પણ તો ખેલાડી આઉટ થઈ જાય, પણ અહીંયા વક્તા જે જીલાઈ ગયો પાસ થઈ જાય, ધન્ય થઈ જાય. અને જો જીવાઈ ગયું જીલાયા પછી તો શ્રોતા ધન્ય થઈ જાય. આવી આ ભાગવતી કથા ભગવાન વેદ વ્યાસજી એનું પ્રણયન કર્યું. બહુ તપ્યા વ્યાસજી. અને તપ્યા પછી જે એની પરિપક્વ અવસ્થામાં જે કંઈ પ્રાપ્ત થયું એ છે, એનો પ્રસાદ છે. આ અપશ્યત પુરુષમ પૂર્વમ. કાકભૂષુંડી અને ગરુડનો સંવાદ છે રામચરિતમાનસમાં. ગરુડ કેટલું ભટક્યા, કેટલું તપ્યા. તપો, તપવું તપ છે. આમે સહન તો કરવાનું જ છે. મને એમ લાગે છે સહન તો કરવા, સંસારમાં આવે અને બધાએ સહન તો કરવાનું જ, એના વિના છૂટકો નથી. પણ એ સહન કરતા એ જો સમજદારી પૂર્વક અને સ્વીકારીને કરો તો એ સહન કરવું, એ તપવું, એ તપ છે. તપ છે. આમે સહન કરવાનું છે. તો તપીશું નહીં ત્યાં સુધી પાકશું નહીં. પાકશું નહીં ત્યાં સુધી મધુરતા, મીઠાશ નહીં આવે. આપણી ચર્ચા છે શરૂઆતથી જ કે જિંદગી કી થાકવા માટે થોડી છે, પાકવા માટે. અને પાકી ગયા છે ને એ જ એમ કે છે પાછું આવવું છે. બોલો, આમ તો પાકી ગયા કેવાય. એટલે ભક્તિ માર્ગ, એટલે એને ક્યાં મુક્તિ જોઈએ? હરિ ના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. હરિ ના જન તો મુક્તિ ન માગે, ઈ માગે જન્મો જન્મ અવતાર રે. નિત સેવા નિત કીર્તન ઓછવ, નિત સેવા નિત કીર્તન ઓછવ. નિરખવાનંદ કુમાર રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટો, ભૂતલ ભક્તિ પદાર્થ મોટો.
બ્રહ્મલોકમાં નાહી રે ભૂતલ ભક્તિ પદાર્થ ભૂતલ ભક્તિ પદાર્થ